પ્રોબ્લેમ કઈને નથી આવતી, પણ ઘણા લોકો પાસે તેને હેન્ડલ કરવા માટે પૈસા જ નથી હોતા. એક મેડિકલ ઇશ્યુ, જોબ ઇશ્યુ અથવા ફેમિલી પ્રોબ્લેમ, અને પછી સ્ટ્રેસ ડબલ થઈ જાય છે, કારણ ઇમરજન્સી માટે સેવિંગ જ નથી. નમસ્તે મિત્રો, મારું નામ છે હિતાક્ષી અને ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે ઇમરજન્સી માટે પૈસા કેવી રીતે બચાવવા. સૌથી પહેલા મોટી અમાઉન્ટથી સ્ટાર્ટ ના કરો. નાની અમાઉન્ટથી તમે સ્ટાર્ટ કરી શકો છો. દર મહિને થોડા પૈસા અલગ એકાઉન્ટ અથવા બોક્સમાં મૂકી દો અને એ પૈસા ડેલી યુઝમાં યુઝ જ નહીં કરવાના. બીજું, અનનેસેસરી ખર્ચા ઓછા કરો. દરરોજના નાના ખર્ચા પણ ફ્યુચર માટે સેવિંગ બની શકે છે. અને યાદ રાખજો, ઇમરજન્સી ફંડ લક્ઝરી નથી, એ જરૂરિયાત છે. અને હા, શાંતિ ત્યારે જ મળે છે જ્યારે મુશ્કેલ સમયમાં પણ તમારી પાસે સપોર્ટ હોય. આજે બચાવેલા નાના પૈસા કાલે મોટી ટેન્શન બચાવી શકે છે. જો તમે પણ આજથી ઇમરજન્સી માટે સેવિંગ સ્ટાર્ટ કરવા માંગો છો તો આ વિડીયો સેવ કરો અને ફેમિલી સાથે શેર કરી દો. થેન્ક યુ.